નમસ્કાર મિત્રો, આજનું રાશિફળ 13 મે 2026 બુધવારનું રાશિ ભવિષ્યમાં તમારું સ્વાગત છે। તમામ 12 રાશિઓના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? જુઓ આજનું દૈનિક રાશિફળ। દરરોજ તમારું રાશિફળ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। ચાલો જાણીએ આજનું રાશિફળ। 1. મેષ રાશિ એરીઝ। આજે તમારામાં ઊર્જાની વિપુલતા હશો, પણ કામનું દબાણ બેચેન કરી નાખે એવું જણાય છે। રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારું હશે। તમને જેના પર વિશ્વાસ છે તે કદાચ તમને આખું સત્ય નથી જણાવી રહ્યા। તમારી વાત અન્યોને ગળે ઉતારવાની તમારી આવડત તમને આવનારી સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરશે। તમે આજે પ્રેમનું પ્રદૂષણ ફેલાવશો। વ્યવસાયમાં તમારી માસ્ટરીની કસોટી થશે। ધાર્યા પરિણામો આપવા માટે તમારે તમારા પ્રયાસોને કેન્દ્રિત કરવાની જરૂર છે। આજે તમે કોઈ સાથીદાર સાથે સાંજ વિતાવી શકો છો, જો કે અંતમાં તમને એમ લાગશે કે તમે તેમની સાથે સમય બરબાદ કર્યો છે અને બીજું કંઈ નહીં। સ્ત્રીઓ ગુરુ ગ્રહની છે અને પુરુષો મંગળના, પણ આજે એવો દિવસ છે જ્યારે ગુરુ અને મંગળ એકમેકમાં ઓગળી જશે। 2. વૃષભ રાશિ ટોરસ। આજે તમે ઊર્જાથી તરબતર હશો અને તમે કશુંક અસાધારણ કરશો। તમે જો લાંબા ગાળા માટે રોકાણ કરશો તો તમને નોંધપાત્ર લાભ મળશે। તમારા પરિવારને યોગ્ય સમય આપો। તેમને એ અનુભૂતિ થવા દો કે તમને તેમની પરવા છે। તેમની સાથે ગુણવત્તાસભર સમય વિતાવો। તેમને ફરિયાદ કરવાની કોઈ તક ન આપો। તમારા પ્રિયપાત્રના સોશિયલ મીડિયા પરના છેલ્લા કેટલાક દિવસોના સ્ટેટસ ચેક કરો, તમને એક સુંદર આશ્ચર્ય મળશે। આજે તમને સમજાશે કે પરિવારના ટેકાને કારણે જ તમે કામના સ્થળે સારું કરી રહ્યા છો। આજના દિવસે હાથમાં લેવાયેલું બાંધકામ તમારા સંતોષ મુજબ પૂરું થશે। આજે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર કશુંક ઉત્સાહજનક કરવાના છો। 3. મિથુન રાશિ જેમનાઈ। તમે નવરાશની લહેજત માણવાના છો। આજના દિવસે ઘરમાં કોઈ ઇલેક્ટ્રિક વસ્તુ ખરાબ થવાના લીધે તમારું ધન ખર્ચ થઈ શકે છે। પત્ની સાથે ખરીદી અત્યંત માણવાલાયક હશે। આ બાબત તમારી વચ્ચેની સમજણને પણ વધારશે, જે તમને તમારી માટે સારી ઊંડાવના ધરાવતી લાગણી છે। આજે તમે જે લેક્ચર અને સેમિનારમાં ભાગ લેશો તે તમને વિકાસના નવા વિચારો આપશે। સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે। આજે તમે તમારા જીવનસાથીને તમારી માટે વધુ દરકાર રાખા થયેલા જોશો। 4. કર્ક રાશિ કેન્સર। તમારી આશા આજે કોઈક ઉચ્ચ તથા નાજુક ખુશ્બોની જેમ તથા ભપકાદાર ફૂલની જેમ ખીલશે। જે લોકો દુગ્ધ વેપારથી સંકળાયેલા છે તે લોકોને આજે લાભ થવાની પ્રબળ શક્યતા છે। જ્ઞાન માટેની તમારી તૃષ્ણા નવા મિત્રો બનાવવામાં મદદ કરશે। તમારી બારીમાં ફૂલો મૂકી તમારો પ્રેમ દર્શાવો। તમે લાંબા સમયથી જે મહત્વના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો તેમાં મોડું થવાની શક્યતા છે। આજે તમારો કોઈ સંબંધી કોઈ પૂર્વ સૂચના વિના તમારા ઘરે આવી શકે છે, જેના કારણે તમારો કિંમતી સમય તેમની આવભગતમાં વેડફાઈ શકે છે। તમે અને તમારા જીવનસાથી આજે તમારા લગ્ન જીવનની શ્રેષ્ઠતમ ક્ષણ સર્જશો। 5. સિંહ રાશિ લિયો। માનસિક ભય તમને હતોત્સાહ કરી શકે છે। હકારાત્મક રીતે વિચારવું તથા ઉજળી બાજુ તરફ જોવું એ આ ભયને કિનારે રાખશે। આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે, કેમ કે તમારા માતા પિતા તમને સહકાર આપશે। પરિવારમાં નવા સભ્યના આગમનના સમાચાર તમને મુગ્ધ કરશે। પૂર્વાનુમાનમાં તમારી ખુશીની ઉજવણી માટે પાર્ટી આપો। કેટલાક માટે લગ્નની શરણાઈના સૂર સંભળાય છે, તો કેટલાકને રોમાન મળવાથી તેમનો જુસ્સો વધશે। આજે તમારા હૃદયના ધબકારા તમારા પ્રિય પાત્રવા લય સાથે તાલ મેળવશે અને પ્રેમનું સંગીત રેલાવશે। આજે તમે ઘરના નાના સભ્યો સાથે પાર્ક અથવા શોપિંગ મોલમાં જઈ શકો છો। માત્ર નાનકડા પ્રયાસને કારણે આજનો દિવસ તમારા લગ્ન જીવનનો શ્રેષ્ઠતમ દિવસ સાબિત થશે। 6. કન્યા રાશિ વર્ગો। તમારા ઉચ્ચ આત્મવિશ્વાસને આજે સારા ઉપયોગમાં લેવાનો પ્રયાસ કરો। દોડધામભર્યો દિવસ હોવા છતાં તમે તમારી શક્તિ પાછી મેળવી શકશો। પોતાના જીવનસાથી જોડે તમે આજે ભવિષ્ય માટેની કોઈ યોજના બનાવી શકો છો અને શક્યતા છે કે તે યોજના સફળ પણ થાય। તમારી મુલાકાતે આવનારા મહેમાનો તમારી સાંજ પર કબજો જમાવશે। રોમેન્ટિક પગલાં કામ નહીં આવે। કારકિર્દીને લગતા તમારા નિર્ણયો તમે જાતે જ લો અને તમને તેના લાભ મળશે। આજે તમારો કોઈ સંબંધી કોઈ પૂર્વ સૂચના વિના તમારા ઘરે આવી શકે છે, જેના કારણે તમારો કિંમતી સમય તેમની આવભગતમાં વેડફાઈ શકે છે। અભિપ્રાયમાં ભિન્નતા આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ઝઘડાનું કારણ બનવાની શક્યતા છે। 7. તુલા રાશિ લીબ્રા। તમને પ્રેરણા આપતી લાગણીઓને ઓળખજો। ભય, શંકા, ગુસ્સો, લાલચ વગેરે જેવી નકારાત્મક લાગણીઓને તમારે છોડી દેવી જોઈએ, કેમ કે
આ લાગણીઓ લોહચુંબકની જેમ કામ કરે છે. તમને જે જોઈએ છે તેનાથી વિરુદ્ધ બાબતને તેઓ આકર્ષે છે. તમારું અવાસ્તવિક આયોજન નાણાંના વેડફાટમાં પરિણમશે. નવજાત શિશુની માંદગી તમને વ્યસ્ત રાખશે. તમારે તેના પર તરત ધ્યાન આપવાની જરૂર પડશે. યોગ્ય સલાહ લેજો, કેમ કે તમારી બાજુએ જરાક પણ બેદરકારી સમસ્યાને વકરાવી શકે છે. થોડા ઘણા સંઘર્ષ છતાં આજે તમારું પ્રેમ જીવન સારું રહેશે અને તમે તમારા જીવનસાથીને ખુશ રાખવામાં સમર્થ હશો. જે લોકો વિદેશ વેપારથી સંકળાયેલા છે તેમને આજે માનમાફિક ફળ મળવાની પૂરી અપેક્ષા છે. આની સાથે નોકરી પેશાથી સંકળાયેલા આ રાશિના જાતક આજે પોતાની પ્રતિભાનું પૂર્ણ વપરાશ કાર્યક્ષેત્રમાં કરી શકે છે. દિવસ સરસ છે. આજે તમારા માટે સમય કાઢો અને તમારી ખામીઓ અને ખૂબીઓ જુઓ. આ તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન લાવશે. કેટલાક લોકો માને છે કે લગ્નજીવન એટલે જધડા અને સેક્સ, પણ આજે બધું જ શાંત અને સૌમ્ય રહેશે. 8. વૃશ્ચિક રાશિ, સ્કોર્પિયો. આજે તમારો આત્મવિશ્વાસ વધશે તથા તમારું આગળ વધવું નિશ્ચિત છે. આર્થિક સંકળામણથી બચવા માટે તમારા બજેટને વળગી રહો. ઘરના સુશોભીકરણની સાથે બાળકોની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખજો. સુવ્યવસ્થિત હોવા છતાં બાળકો વિનાનું ઘર આત્મા વિનાનું લાગે છે. બાળકો ઘરની ખુશીમાં 4 ચાંદ લગાડે છે. આજે તમારી કોઈ ખરાબ ટેવ તમારા પ્રેમીને ખરાબ લાગી શકે છે અને તેઓ તમારી સાથે ગુસ્સે થઈ શકે છે. કાર્યસ્થળે લોકોનું નેતૃત્વ કરો. તમારી ઈમાનદારી તમને આગળ વધવામાં મદદ કરશે. જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાની તમારી ક્ષમતા તમને માન અપાવશે. આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથીનો પ્રેમ તમને જીવનની પીડાઓ ભૂલાવવામાં મદદરૂપ થાય છે. 9. ધનુ રાશિ, સાજિટેરિયસ. તમારા જીવનસાથીનો પ્રેમાળ મિજાજ તમારો દિવસ ઉલ્લાસભર્યો બનાવશે. મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે. કલ્પનાઓ કે તરંગ તુક્કા પાછળ દોડશો નહીં તથા વધુ વાસ્તવવાદી બનવાનો પ્રયાસ કરો. તમારા મિત્રો સાથે વધુ સમય વિતાવો, એનાથી તમને સારું લાગશે. શું કરવું એ બાબતે તમે જો સરમુખ્યત્યાર જેવું વર્તન કરશો તો તમારા પ્રેમી પ્રેમિકા સાથે તમને ગંભીર સમસ્યાઓ થશે. કામના સ્થળે જો તમે વધુ પડતા ઉતાવળા કે ઉત્સાહી બનશો તો ગુસ્સાનું વર્ચસ્વ વધશે. કોઈપણ નિર્ણય લેતા પહેલા અન્યોની જરૂરિયાતોને સમજવાનો પ્રયાસ કરો. આજે તમે તમારા મકાનમાં વેરવિખેર વસ્તુઓને ગોઠવવાની યોજના બનાવશો, પરંતુ આ માટે તમને ખાલી સમય નહીં મળે. તમારા લગ્નજીવનમાંથી હાલ રસ ઉડી ગયો છે. તમારા જીવનસાથી સાથે વાત કરો અને કોઈક મજેદાર યોજના ઘડો. 10. મકર રાશિ, કેપ્રિકોર્ન. વ્યસ્તતા છતાં સ્વાસ્થ્ય સારું રહેશે. રાત્રિના સમયે આજે તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે કે કેમ કે તમારા દ્વારા આપેલું ધન આજે પાછું આવી શકે છે. સંબંધીઓ મિત્રો એક સુંદર સાંજ માટે તમને મળવા આવશે. આજે તમારો પ્રેમી તેની વાતો તમારી વાત સાંભળવા કરતાં વધુ કહેવા માંગશે, જેના કારણે તમે થોડા પરેશાન થઈ શકો છો. નવા પ્રોજેક્ટ અને ભવિષ્ય પર ધકેલી દો. નવો કામ શરૂ કરવા માટે તમારે પહેલાં તેના વિશે અનુભવી લોકો સાથે વાત કરવી જોઈએ. જો આજે તમારી પાસે સમય છે તો તે ક્ષેત્રના અનુભવી લોકોને મળો જે કામ શરૂ કરવા જઈ રહ્યા છો. આજે તમે તમારા લગ્નજીવનની શૃંગારિક બાબતમાં સુંદર પરિવર્તનનો અનુભવ કરશો. 11. કુંભ રાશિ, એક્વેરિયસ. તમારી સાંજ મિશ્ર લાગણીઓથી ભરેલી હશે જે તમને તાણગ્રસ્ત રાખી શકે છે. પણ એમાં ઝાઝી ચિંતા કરવા જેવું નથી, કેમ કે તમારી ખુશી તમને નિરાશા કરતાં વધુ આનંદ આપશે. જે લોકોએ કોઈ અજાણ્યા વ્યક્તિના સૂચન પર નિવેશ કર્યું હતું તે લોકોને આજે તે નિવેશથી લાભ થવાની પૂરી શક્યતા છે. તમારી અપેક્ષા કરતા મિત્રો વધુ સહકાર આપશે. પ્રેમ પ્રકરણમાં ગુલામની જેમ વર્તશો નહીં. આજે તમારા મગજમાં આવતા નાણાં બનાવવાની યોજનાનો લાભ લો. આજે લોકો તમારા વિશે શું વિચારે છે તેનાથી તમને વાંધો નહીં. તેના બદલે આજે તમને તમારા મફત સમયમાં કોઈને મળવાનું ગમશે નહીં અને એકાંતમાં ખુશ રહેશો. કોઈ સ્વાદિષ્ટ વાનગી ખાવાની ઈચ્છા અથવા માત્ર એક આલિંગન માટેની નાનકડી માગ તરફ તમે જો દુર્લક્ષ કરશો તો તમારા જીવનસાથી તમારાથી નારાજ થવાની શક્યતા છે. 12. મીન રાશિ, પાઇસસ. તમારો જિદ્દી અભિગમ તમારા ખુશખુશાલ જીવન માટે ત્યજી દો, કેમ કે આ બાબત સમયનો નર્યો વેડફાટ છે. જે લોકો વગર વિચારીએ પૈસા ખર્ચી રહ્યા છે આજે તેમને પૈસાનું મહત્વ સમજ આવી શકે છે. કેમ કે તમને આજે પૈસાની સખત જરૂર પડી શકે છે પરંતુ તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય. અન્યોના કામમાં તમારી દખલઅંદાજી આજે ટાળવી જોઈએ. મોજ મજા માટે તમે કોઈ ટ્રીપ પર જાવ એવી શક્યતા છે જે તમારામાં શક્તિનો સંચાર કરશે તથા તમને જુસ્સાથી ભરી મૂકશે. સાહસિક લોકો સાથે ભાગીદારીમાં આગળ વધો. તમારા મનમાં જે હોય તે કહેતા ગભરાતા નહીં. તમારા પરિણીત જીવનના શ્રેષ્ઠ દિવસની અનુભૂતિ તમે આજે કરશો.